હાલો આપણે ફેવરિટ ઘડિયાળમાં 1:15 જેવું થઈ ગયું છે. તો રંગીલા રાજકોટને મેલીને આપણે જ આવીશું સોમનાથ મહાદેવના દર્શન કરવા. આ છે રાજકોટની સિલ્વર રાઇટ્સ, પણ આપણે તો ગોલ્ડન રાઇટ્સ બને ત્યારે ફ્લેટ લેવા છે. હવે ઘર ભેગી નો થાને ભાઈ. ભાઈ ઘર ભેગો તું થા, મારે તો હજી સોમનાથ જવાનું છે હાઈવે ચડીને. સોમનાથના રસ્તે વસે આવી ગયું જુનાગઢ. વાગી ગયા છે બપોરના 3 ધોમ ધકતા તડકામાં ભજીયા ખાવા ઉભા રહી ગયા છે. એટલે નારિયેળીના ઝાડવા જોઈને ઘડીક તો એમ થઈ ગયું આ કેરળમાં આવી ગયો કે હું. નારિયેળીના ઝાડ જોતા જોતા પહોંચી ગયા છે એક પાર્ટી પ્લોટમાં. ને આ બધા જાણે એના ઇવેન્ટ મેનેજર હોય એની જેમ બધું જોવા માંડ્યા છે. પછી આ બધા કે ના એવું કઈ નથી, ખાલી એજ્યુકેશન એક્સપો અહીંયા છે તો મુલાકાત કરવા આવ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન આવ્યા છે ને હોટલ રાખી છે શ્યામ નામની. આપણે જોઈ લ્યો આપણો રૂમ અલ્ટ્રા પ્રો મેક્સ પ્લસ પ્લસ. રૂમ પાર્ટનર લઈ લીધી આપણે સેલ્ફી. રૂમમાં થોડોક ઓક્સિજન ઘટતો એવું લાગ્યું માટે મેં પાછળના ઝાડવા પાસેથી ઓક્સિજન લઈ લીધો. तेजस्वी लोग हैं हमारे पास. હોટલ વાળા બેલી નામની પાણીની બોટલ મૂકી ગયા હતા, મુકા ભેગી બેલી ડાન્સ કરવા માંડી. રૂમ પાર્ટનરને શર્ટ થોડોક ટૂંકો પહેરાઈ ગયો લાગે છે. હવે ખેંચીને શર્ટ લાંબો કરીશ પણ થવા નથી ભાઈ કાંઈ. લાંબા અરીસાની સામે ઉભા રહીને ફોટા પાડવાનો ક્રેઝ હાલે. મેં પાડી લીધા થોડાક ફોટા પાડીને રૂમને કર્યો બંધ. ને રૂમ પાર્ટનર નીકળી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરે જવા. આ હોડિયા બધા દરિયામાં તરીને થાકી ગયા લાગે છે. બધા બહાર આવીને કિનારે બેસી ગયા છે. પછી ખબર પડી હોડિયા બધા માંદા પડ્યા છે એટલે સારવાર કરવા હાટવા અહીં કિનારે આવ્યા છે. હાલો આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મંદિર અને પાછળ વાળા ભાઈ એમ કહે છે કે ભાઈ બીજો લોક જો આ ખરેખર ફેલો ગુજુ ને ફોલો કરી નાખજો. ફોલો કરવામાં રાહ ન જોતા બહુ.